કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને સીજે ચાવડા વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ કેસ પાછા ખેંચવાની કાર્યવાહી થઈ હતી. આજે બંને રાજકોટની કોર્ટમાં હાજર રહેશે. સંભવત દાવા પાછા ખેંચાય તેવી શક્યતાઓ બંને ધારાસભ્યોએ વ્યક્ત કરી. વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટ અને રાજકોટ કોર્ટમાં બંને જગ્યાએ માનહાનિનો જે કેસ દાખલ કર્યો હતો એમાં ગાંધીનગર કોર્ટમાં સમાધાન થઈ ગયેલું છે અને એ કેસ પૂર્ણ થઈ ગયેલો છે. રાજકોટ કોર્ટની અંદર એ કેસ પેન્ડિંગ છે. સ્વાભાવિક છે કે બે મુદતમાં અમે લોકો હાજર રહ્યા નહોતા, માટે કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હશે. જે પણ લીગલ કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવેલી છે એની સામે અમારા વકીલ દ્વારા પણ એ કાર્યવાહી કરવામાં આવશે. સમાધાન થશે ત્યાં પણ જેમ ગાંધીનગરમાં છે. સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી અને કોર્ટમાં જે દાવો કર્યો તે પાછો ખેંચ્યો હતો, એમ રાજકોટ કોર્ટની અંદર પણ સેમ પેટર્નથી એ દાવો પાછો ખેંચી લેવાના છે. ઓકે, થેન્ક યુ. જે પ્રોસિજર હોય એ કોર્ટની મુદ્દો તો મુદ્દતોમાં ભરી શકીએ તો કોર્ટ છે એ કામગીરીના ભાગરૂપે બે દિવસ મુદ્દત હોય એ દિવસ આપી રહ્યો છે. મને લાગે છે કે 13મી માર્ચના રોજ એટલો માર્ચના રોજ જે કોઈ સમાચાર ઓલરેડી થઈ ગયું છે. અલગ કેસ વિષય જ નવો વિષય નથી.